નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંડાડા ગામ ખાતે જીઓ કંપનીના ટાવર સામે વાંધો, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। અંકલેશ્વર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ચોરીમાં 5 ઇસમોને ઝડપી પાડતી શહેર પોલીસ। 2 રિસીવર સહિત 5 ઇસમો ફરાર। ટ્રાન્સફોર્મર ચોરીના 7 જેટલા ગુનાની કબૂલાત। હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા શ્રમજીવી વર્ગ વતન ભણી કૂચ કરતા સ્થાનિક ઉદ્યોગ વસાહતમાં તેની અસર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામ ખાતે જીઓ કંપનીના ટાવર ઊભા કરવા અંગે ગામ લોકોને વાંધો હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અંડાડા ગામના રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંડાડા ગામના આમ્રપાલી સોસાયટી છાપરા પાટિયા મુકામે જીઓ કંપનીનો ટાવર ઊભો કરાઈ રહ્યો છે, જેનો આરોગ્ય અને અન્ય કારણોસર સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, જેથી ટાવરનું બાંધકામ થતું અટકાવવા વિનંતી કરવામાં આવી છે। આ અંગે રહેવાસીઓએ જણાવ્યું કે અમારા સોસાયટીમાં જે જીઓ ટાવર ઊભો કરવામાં છે એ બાબતમાં વિરોધ છે અને અમારા આરોગ્ય જોડે ને શરીર જોડે નુકસાન થાય છે એ બાબતથી અમારે ટાવર અમારી સોસાયટીમાં જોઈશે નહીં। આમ્રપાલી સોસાયટી અંડાળા ગામમાં જીઓનો ટાવર ઊભો થઈ રહેલો છે, જેનાથી અમારા આરોગ્યને નુકસાન છે એવું અમને લાગે છે। એના અગેન્સ્ટમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારો સખત વિરોધ છે કે ટાવર ના લાગે અને ભવિષ્યમાં બી આવા કોઈ ટાવર ના આવે એવી અમે અપીલ કરીએ છીએ। અંકલેશ્વર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ચોરીના વધતા બનાવ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા બનાવેલ ટીમને સફળતા મળી છે। શહેર પોલીસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ચોરીના પ્રકરણમાં 5 જેટલા ઇસમોની અટકાયત કરી અન્ય ફરાર 5 ઇસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકામાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને તોડી તેમાંથી કોપર ચોરીના વધતા જતા બનાવના પગલે ટ્રાન્સફોર્મર ચોર ટોળકી ઝડપી પાડવા માટે શહેર પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી, જે ટીમને સફળતા મળી છે। શહેર પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામ નજીક CISF કેમ્પ સામે આવેલ એક ગલ્લા પરથી 2 ઇસમોની અટકાયત કરી હતી અને સઘન પૂછપરછ કરવામાં આવતા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના 7 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો અને શહેર પોલીસે આંબોલી ગામે રહેતા કલ્પેશ ચંદ્ર વસાવા, પ્રકાશ ભરત વસાવા, સન્મુખ મથુરભાઈ વસાવા, સતીશ છત્રસિંહ વસાવા અને શશિકાંત છત્રસિંહ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 5 ફરાર ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ તપાસ દરમિયાન વીજ ટ્રાન્સફોર્મર તોડીને ચોરીને અંજામ આપતી ગેંગ દ્વારા વર્ષ 2016 થી વર્ષ 2018 સુધીમાં 7 ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। છેલ્લા કેટલાક વર્ષથી અંકલેશ્વર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીની ઘટનાઓ ખૂબ જ બનવા પામેલ, જે અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે વડોદરા રેન્જ IGP શ્રી અભય ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા સૂચના મળતા એક ટીમની રચના કરવામાં આવેલી અને એ ટીમ દ્વારા શંકાના આધારે કેટલાક આરોપીઓની પૂછપરછ કરતા 7 થી 8 ગુનાઓ પોતે કરેલ હોવાની કબૂલાત કરેલ છે। કેટલોક મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। હાલમાં 5 આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ તથા તેઓને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આગામી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા શ્રમજીવી વર્ગ પોતાના માદરે વતન ભણી કૂચ કરતા સ્થાનિક ઉદ્યોગ વસાહતમાં તેની પરોક્ષ અસર વર્તાશે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આદિવાસી ઉપરાંત ઉત્તર ભારતીય સમાજના શ્રમજીવીઓનું પ્રમાણ મોટી સંખ્યામાં રહેલું છે। આગામી હોળી ધૂળેટી પર્વ દરમિયાન લગભગ 1 સપ્તાહ સુધી ઉદ્યોગ સાહસિકોને શ્રમજીવીઓની તાણ વર્તાશે, કેમ કે આદિવાસી સમાજ ઉપરાંત ઉત્તર ભારતીય સમાજના શ્રમજીવીઓ હોળી ધૂળેટી પર્વ મનાવવા પોતપોતાના માદરે વતન તરફ દોડ મૂકતા હોય છે। આ બંને સમાજના શ્રમજીવીઓ અંકલેશ્વરના વિવિધ ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટ હેઠળ કે કાયમી ધોરણે ફરજ બજાવતા હોય છે, પરંતુ હોળી ધૂળેટી પર્વ નિમિત્તે તેઓ લગભગ 1 સપ્તાહની રજા મેળવી વતન તરફ દોડ મૂકે છે। પરિણામે તેની પરોક્ષ અસર ઉત્પાદન પ્રક્રિયા ઉપર પડશે। રાજસ્થાનમાં એક કહેવત છે, દિવાળી અઠે કઠે પણ હોળી તો આપણી ઘેર। આદિવાસી ઉત્તર ભારતીયો અને રાજસ્થાન સમાજનો કામદાર વર્ગમાં હોળી ધૂળેટી પર્વનું ખાસું એવું મહત્વ હોય। આ દિવસો દરમિયાન શ્રમજીવીઓની ખોટ ઉદ્યોગ આલમને હંગામી ધોરણે ચાલશે, તેમાં કોઈ જ બેમત નથી। ગુજરાત અને ખાસ કરીને દેશના અન્ય ભાગો જેવા કે ઉત્તર ભારત છે, જેમાં યુપી, બિહાર એ રાજ્યોમાં હોળી અને ધૂળેટીનું
તહેવારનું ખૂબ જ મોટા પાયે મહત્ત્વ રહેલું છે અને અંકલેશ્વર અને આજુબાજુની એસ્ટેટોમાં જે કામદાર વર્ગ છે એ મોટાભાગે ઉત્તર ભારતીય હોવાના કારણે હવે જ્યારે હોળી ધૂળેટીનો તહેવાર આવે છે ત્યારે મોટાભાગે અહીંયાના જે કામદારો છે એ ઉત્તર ભારત એમના પોતાના વતનમાં હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે અત્યારથી પ્રયાણ કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં જ્યારે હોળી ધૂળેટી આવશે ત્યારે કામદારોની ખૂબ જ મોટી અછત વર્તાવાની છે અને આ અછતના કારણે ઉદ્યોગોએ એના ઉત્પાદનમાં પણ ખૂબ જ લોસ સહન કરવો પડશે એવું લાગે છે. ભરૂચ નગર ખાતે જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ એન્ડ દહેજ સેઝના ઉપક્રમે ભરૂચ જિલ્લાના વિકલાંગો માટે કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી વિકલાંગો સ્વરોજગારી મેળવી શકે. આ કીટ વિતરણ કાર્યક્રમ મહાસાગર ફાઉન્ડેશન ગની પ્લાઝા ખાતે યોજવામાં આવ્યો હતો. આજ રોજ નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ અમદાવાદ બારેજા હોસ્પિટલ અને દહેજ સેજ દહેજ અને મહાસાગર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હેન્ડીકેપ ફિઝિકલી ચેલેન્જ લોકોને સ્વનિર્ભર થાય એ હેતુસર સંચા 40 સંચા 30 આપણે બ્યુટી પાર્લરની કીટ અને 20 લો વિઝન ધરાવતા લોકો માટેની એડ ટૂલ્સનું વિતરણનો આ પ્રોગ્રામ અહીં ભરૂચ મહાસાગર ફાઉન્ડેશનના કેમ્પસમાં કરવામાં આવ્યો છે અને જેમાં 70 જેટલા લાભાર્થીઓને આપણે આનો લાભ આપ્યો છે, જેનો સંપૂર્ણ શ્રેય એનએબીના અમદાવાદ શાખાના આપણે તારકભાઈ અને પ્રદીપભાઈ ભરૂચ શાખાના એમને જાય છે. એમને ખૂબ જ મહેનત કરીએ ભરૂચ જિલ્લામાં કેમ્પ કરી અને આ લાભાર્થીઓને શોધી અને એમને આ વિતરણ આપી અને એમને સ્વનિર્ભર કરવાનો મહત્ત્વનો પ્રયાસ કર્યો છે. હું એમને બિરદાવું છું. રાષ્ટ્રીય અંજન મંડળ ભરૂચ જિલ્લા શાખાના સેક્રેટરી તરીકે હું ભરૂચના દરેક લોકોનો આભાર માનું છું કે જેઓ અમારી બ્લાઇન્ડ જિલ્લા શાખાને હર હંમેશ મદદ કરે છે અને આશા રાખું છું કે આવીને આવી મદદ અમને કરતા રહે, જેથી અમે ભરૂચ જિલ્લામાં રહેલા વિકલાંગજનોને આગળ વધારીએ અને તેમને આત્મનિર્ભર કરી અને જીવનમાં કંઈક 2 પૈસા કમાઈ અને જાતે કમાઈને ખાતા થાય એવી પ્રયત્ન હર હંમેશ અમે કરવા માગીએ છીએ. હોળી ધૂળેટી પર્વના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઢાણી સહિતની ચીજવસ્તુના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ધાણી, ચણા, કોપરું સહિતની ચીજવસ્તુઓના ભાવ વધારાના કારણે વેપારીઓમાં નિરાશા વ્યાપી છે. હોળી ધૂળેટી તહેવારના આગમન પૂર્વે અંકલેશ્વરની બજારોમાં વેપારીઓ દ્વારા ધાણી, કોપરા, ખજૂર સહિતની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરે છે, પરંતુ હાલ આ ચીજવસ્તુઓના વેચાણમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. કેટલાક વેપારીઓ શહેરના મુખ્ય માર્ગની બાજુમાં ફૂટપાથ પર ધાણી સહિતની ચીજવસ્તુનું વેચાણ કરે છે. જો કે ગત વર્ષ કરતાં જીએસટીના કારણે ધાણી, મગફળી, ખજૂર અને કોપરાના ભાવમાં વધારો જોવા મળતા ગ્રાહકો પર અસર થવા પામી છે. યુપીના વેપારી ઘનશ્યામ જયસ્વાલ અંકલેશ્વરમાં છેલ્લા 10 વર્ષથી હોળી પર્વના આગમનના 1 સપ્તાહ અગાઉ દુકાન લગાવે છે, પરંતુ હાલમાં મંદીના માહોલના કારણે વેચાણ પણ ભારે અસર થવા પામી છે. તેઓએ જણાવ્યું હતું કે જીએસટીના કારણે ધાણી, કોપરા, चना खजूर भाव में वधारो थयो होवाथी कोई खास वेचाण थतुं नथी। अगले साल का 80 रुपये किलो, इस साल जीएसटी के हिसाब से 100 रुपये किलो बेचते हैं हम दाने। तो अभी धंधा कैसा है आपका? अभी धंधा बहुत मंदी चल रहा है। इस हिसाब से देखा जाए तो कोपरे का अगले साल 150 रुपये किलो था, मूंगफली का 100 रुपये किलो था। नहीं, सर जीएसटी के हिसाब से मैं भाव थोड़ा बढ़ा के लगाया हूँ। झगड़िया पोलीस मथकनी हदमांथी वधु एक वाहन चोरीनी घटना बनवा पामी छे। झगड़ियाना नर्मदानगरमांथी तस्करो इको गाड़ी उठावी गया छे। रात्रे पार्क करेल इको सवारे जोता नहीं होय चोरी थयानुं जणायुं हतुं। झगड़िया पंथकमां पोलीसनी निष्क्रियताना पगले गुनेगारोने मोकळुं मैदान मळ्युं छे। झगड़िया पोलीस मथकनी हदमां बनती चोरीनी घटनाओं परथी फलित थाय छे के झगड़िया पोलीस गुनेगारोने डामवामां निष्फळ निवडी छे। वारंवार बनती चोरीनी घटनाओथी झगड़ियावासीओ फफड़ी रह्या छे। झगड़ियाना गोकुलनगरमां रहता तौसीफ इब्राहिम दीवाने गत मासे जूनी इको गाड़ी खरीदी हती। गत तारीख 14/3/19 ना रोज तौसीफे तेनी इको गाड़ी झगड़ियाना नर्मदानगरमां रहता तेना मित्र सतीश शर्माने त्यां पार्क करी मूकी हती। बीजा दिवसे सवारे तौसीफ ज्यारे तेनी इको गाड़ी लेवा गयेल
ત્યારે પાર્ક કરેલ જગ્યાએ ઇકો ગાડી હતી નહીં. તેણે સતીશ શર્માને ફોન કરી પૂછતા તેણે જણાવ્યું કે ગાડી તો રાતે 1 વાગે મેં ત્યાં જ પાર્ક કરેલ જોઈ હતી. રાત્રે 1 વાગ્યા બાદ ઇકો ચોરી થવા પામી હતી, જેથી તેમણે આજુબાજુના વિસ્તારોમાં ગાડી શોધી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. તૌસીફ ઇબ્રાહીમ દીવાને ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી સબ ડિવિઝનમાં આવતા હરિપુરા ગામમાં વીજ કંપનીનું મીટર કૌભાંડ બહાર આવ્યું છે. વર્ષો પહેલા આવાસ બનાવી આપ્યા બાદ એક દલિતના નામે મીટર મંજૂર થતા તે બારોબાર બીજાને ત્યાં નંખાયું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હરિપુરા ગામે રહેતા નાનજીભાઈ જેઠાભાઈ પરમારને વર્ષો પહેલા સરકારે આવાસ બનાવી આપ્યું હતું. ત્યારબાદ સરકારમાંથી તેમના નામે વીજ કનેક્શન માટે મીટર મંજૂર થયું હતું. જોકે આ મીટર નાનજીભાઈ પરમારને ત્યાં નાખવાના સ્થાને બારોબાર બીજાને ત્યાં નખાઈ ગયું હતું. નાનજીભાઈનું થોડા વર્ષ પહેલા અવસાન થયું હતું, જ્યાં હવે તેમની વિધવા પત્ની મધુબેન અંધારી કોટડીમાં એકલવાયુ જીવન જીવે છે. તેમને મીટર આવશે એ આશાએ ઘરમાં વાયરિંગ પણ કરાવ્યું છે, પરંતુ આજ દિન સુધી તેમના હકનું કનેક્શન મળ્યું નથી. વીજ કંપનીના કર્મચારીઓ નાનજીભાઈને ત્યાં કનેક્શન કાપવા માટે જતા મીટર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોતાના ઘરમાં મીટર ન હોવા છતાં પણ વીજ કંપનીના કર્મચારી કનેક્શન કાપવા માટે આવતા વિધવા મધુબેન પરમાર ચોંકી ઉઠ્યા હતા. તેમને કર્મચારીઓની પૂછતાછ કરતા તેમના મીટર નંબર 3478-334 અને ગ્રાહક નંબર 090-39/00179/0નું ₹5426નું બિલ ભરાયું નથી. તેના કારણે વીજ કનેક્શન કાપવાના હુકમનો ખુલાસો થયો હતો, જેની સામે મધુબેને રાજપારડી સબ ડિવિઝનમાં 9/1/2018ના રોજ લેખિતમાં અરજી આપી હતી અને પોતાને ત્યાં હજુ સુધી મીટર જ ન નંખાયું હોવાનો ખુલાસો થયો હતો. નાનજીભાઈના નામે મંજૂર થયેલું મીટર બારોબાર બીજાને ત્યાં નંખાઈ ગયું હોવાનો કિસ્સો બહાર આવતા વીજ કંપનીના કર્મચારીઓ પણ અવઢવમાં મુકાઈ ગયા હતા. જોકે આ મામલે તપાસ કરી અંધારા ઉલેચતી મહિલાને મદદે આવવાના સ્થાને વીજ કંપનીના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી વિધવા મધુબેનને વીજ કનેક્શન જોઈતું હોય તો ₹5000 ભરી જવા માટે દબાણ કર્યું હતું. જ્યારે બીજી બાજુ સમગ્ર મામલામાં મીટર નંબર અને ગ્રાહક નંબર હોવા છતાં પણ વીજ કંપનીના અધિકારી મીટર ન મળતું હોવાના ગાણા ગાય છે, જે તેમની કામગીરી સામે શંકા ઉપજાવી રહ્યા છે. જેને લઈ આખરે હારેલા થાકેલા અંધારા ઉલેચતા વિધવા મધુબેને સમગ્ર વાતનો મીડિયા સામે સમગ્ર મામલાનો ઘટસ્ફોટ કર્યો હતો અને પોતાને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી. ભરૂચ નજીક આવેલ ઝાડેશ્વર ગામ વિસ્તારમાં 8 જુગાડિયા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹1,63,000 કરતાં વધુ મત્તા જપ્ત કરી હતી. સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રિના 2 વાગ્યાના અરસામાં મળેલ બાતમીના આધારે ઝાડેશ્વરના કોઠી ફળિયા પાસે પીએસઆઈ પીવી પાટીલ અને તેમની ટીમે રેડ કરી હતી. ત્યારે ખુલ્લા પત્તા પાનાનો જુગાર રમતા નરેશ વસાવા, મુકેશ ચાવડા, મુકેશ વસાવા, કિરીટ ઉર્ફે નિલેશ પાટણવાડિયા, ગુલામ વસાવા, મહેશ ઓટ, કરણ માછી, રામલખન ચૌહાણ જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડા અને દાવ પરના નાણાં, મોબાઈલ ફોન નંગ 7, બુલેટ મોટરસાયકલ મળી કુલ ₹1,63,050ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. સી ડિવિઝન પોલીસ બનાવની તપાસ કરી રહી છે. ભરૂચના મોહમ્મદપુરા ખાતે હિમાલયા એન્ટરપ્રાઇઝનું રીઓપનિંગનો પ્રસંગ યોજાયો હતો, જે પ્રસંગે શુભેચ્છકો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. હિમાલયા એન્ટરપ્રાઇઝના ભવ્ય રીઓપનિંગ પ્રસંગે અગ્રણી આદમભાઈ આબાદ નગરવાડા, યુનુસભાઈ અમદાવાદી, ડોક્ટર વસીમ રાજ, નગરપાલિકા સભ્ય સલીમ અમદાવાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પંથકમાં હિમાલયા એન્ટરપ્રાઇઝ આગવું નજરાણું છે. બ્યુટી વર્લ્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ભરૂચમાં પ્રથમવાર બિગેસ્ટ બ્યુટી સેમિનાર એન્ડ કોમ્પિટિશન યોજાઈ હતી. આ કાર્યક્રમ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. ભરૂચ નગર ખાતે રાષ્ટ્રીય સ્તરના વિવિધ કાર્યક્રમો વારંવાર યોજાય છે. આવો જ એક કાર્યક્રમ બ્યુટી વર્લ્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે પ્રથમવાર ભરૂચ ખાતે યોજાયો હતો. બિગેસ્ટ બ્યુટી સેમિનાર અને કોમ્પિટિશન પણ યોજાઈ હતી.
એન્કર અને ઓર્ગેનાઇઝર ગૌરાંગ પનારાએ ભરૂચમાં ઉપસ્થિત 100 બ્યુટી સાથે સંકળાયેલાઓને આવકાર્યા હતા. કલરવ સંસ્થા ખાતે સેરેબલ પાલ્સી સ્પોર્ટ્સ એન્ડ રિસર્ચ એકેડમી ઓફ ભરૂચનો વાલી દિન યોજાયો હતો. ભરૂચની કલરવ સંસ્થા ખાતે સેરેબલ પાલ્સી સ્પોર્ટ્સ એન્ડ રિસર્ચ એકેડમી ભરૂચનો વાલી દિન યોજાયો હતો, જેમાં નીલાબેન મોદીએ સ્વાગત કર્યું હતું. મૂળજીભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મનોચિકિત્સક ડોક્ટર નિશીબેન પાટીલે પણ માર્ગદર્શન આપ્યું હતું. રમતો અંગે કનોજિયાએ પ્રવચન આપ્યું હતું, જ્યારે પ્રાસંગિક પ્રવચન પ્રવીણભાઈ મોદી અને આભાર વિધિ વિનોદભાઈએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ગિરીશ મીઠાઈવાલાએ, જેપી પટેલ, નીતાબેન ગાંધી અને પ્રશાંત પંડ્યાએ કર્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામ ખાતે વિદેશી દારૂની બોટલો નંગ 362 કિંમત ₹36,200 ઝડપાઈ હતી. કાવી પોલીસને મળેલ બાતમી અનુસાર કિમોજ ગામ ખાતે યતીશ ઉર્ફે રણજીત પરમારના ઘરે રેડ કરતા વિદેશી દારૂની બોટલો નંગ 362 કિંમત ₹36,200 ઝડપાઈ હતી. આ બનાવ અંગે કાવી પોલીસના પીએસઆઈ વિજે પુરોહિત અને તેમની ટીમે કામગીરી બજાવી હતી. ભરૂચ લોકસભાની ચૂંટણી અગાઉ પોલીસ તંત્ર દ્વારા અટકાયતી પગલાં ભરવાની શરૂઆત કરાઈ છે. એક બુટલેગરને પાસા હેઠળ ઝડપાવવામાં આવેલ છે. ભરૂચ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દહેજ પોલીસના પીઆઈ જે.એન. ઝાલાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જે મંજૂર થઈ હતી, જેથી પંકજ ભરતભાઈ ગોહિલ નામના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ ઝડપી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ભરૂચથી વડોદરા વચ્ચેના રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેનોમાં વારંવાર ચેઇન પુલિંગ કરવામાં આવે છે, જેના પગલે ટ્રેનો મોડી પડે છે. ભરૂચથી વડોદરા વચ્ચેના ટ્રેક પર વારંવાર ચેઇન પુલિંગ કરવામાં આવે છે, જેના કારણે વિવિધ ટ્રેનો મોડી પડવાની ઘટના બને છે. તાજેતરમાં બાંદ્રાથી ગોરખપુર જતી ટ્રેન ચેઇન પુલિંગના કારણે મોડી પડી હતી. મળતી માહિતી અનુસાર સામાન્ય રીતે રિઝર્વેશન ડબ્બામાં સામાન્ય મુસાફરો બેસી જતા ચેઇન પુલિંગ કરાય છે. આવી બાબતો ભરૂચથી વડોદરાના ટ્રેક પર વધુ બને છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંડાડા ગામ ખાતે જીઓ કંપનીના ટાવર સામે વાંધો, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અંકલેશ્વર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ચોરીમાં 5 ઇસમોને ઝડપી પાડતી શહેર પોલીસ. 2 રિસીવર સહિત 5 ઇસમો ફરાર. ટ્રાન્સફોર્મર ચોરીના 7 જેટલા ગુનાની કબૂલાત. હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા શ્રમજીવી વર્ગ વતન ભણી કૂચ કરતા સ્થાનિક ઉદ્યોગ વસાહતમાં તેની અસર. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.